હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 144મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિફરન્સ. તેનો સ્પેલિંગ છે DIFFERENCE. ડિફરન્સ એટલે તફાવત અથવા તો ફરક. ઉદાહરણ તરીકે, ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન ધ ટુ પ્લાન્સ. બે યોજનાઓ વચ્ચે મોટો તફાવત છે. ત્યાર પછીનો શબ્દ છે લાર્જ. તેનો સ્પેલિંગ છે LARGE. લાર્જ એટલે મોટું અથવા તો વિશાળ. ઉદાહરણ તરીકે, ધે લીવ ઇન એ લાર્જ હાઉસ. તેઓ મોટા ઘરમાં રહે છે. ત્યાર પછીનો શબ્દ છે ડિસીઝ. તેનો સ્પેલિંગ છે DISEASE. ડિસીઝ એટલે રોગ અથવા તો બીમારી. ઉદાહરણ તરીકે, ક્લીન વોટર હેલ્પ્સ પ્રિવેન્ટ ડિસીઝ. સ્વચ્છ પાણી રોગોને રોકવામાં મદદ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ડિવોટ. તેનો સ્પેલિંગ છે DEVOTE. ડિવોટ એટલે સમર્પિત કરવું. ઉદાહરણ તરીકે, હી ડિવોટેડ હિઝ ટાઈમ ટુ હેલ્પિંગ અધર્સ. તેણે પોતાનો સમય બીજાની મદદમાં સમર્પિત કર્યો. ત્યાર પછીનો શબ્દ છે ફરગેટ. તેનો સ્પેલિંગ છે FORGET. ફરગેટ એટલે ભૂલી જવું. ઉદાહરણ તરીકે, ડુ નોટ ફરગેટ યોર કીસ. તમારી ચાવીઓ ભૂલશો નહીં. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિફરન્સ એટલે તફાવત, લાર્જ એટલે મોટું, ડિસીઝ એટલે રોગ, ડિવોટ એટલે સમર્પિત કરવું અને ફરગેટ એટલે ભૂલી જવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.